સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવવા રેલી યોજવામાં આવી હતી। ઉપરાંત સંવિધાન બચાવોના નારા સાથે રેલી યોજી દુકાનદારો, રાહદારીઓ તેમજ શાકભાજી વિક્રેતાઓને પત્રિકા આપી વિરોધ કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવવા રેલી યોજવામાં આવી હતી। જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી। મોડાસા નવા બસ સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી। આ રેલી નવા બસ સ્ટેશનથી 4 રસ્તા સુધી યોજવામાં આવી હતી। સંવિધાન બચાવના નારા સાથે રેલી યોજાઈ હતી અને દુકાનદારો, રાહદારીઓ તેમજ શાકભાજી વિક્રેતાઓને પત્રિકા આપી વિરોધ કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કર્યો હતો કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની મનમાની કરી રહ્યું છે। જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે, નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, એ દરમિયાન તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને બિનહરીફ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું ધાક, ધમકી, જોર, જબરજસ્તી, લોભ, લાલચ, શ્યામદાનની નીતિ અપનાવી અને ફોર્મો રદ કરવા, ફોર્મો પાછા ખેંચાવા, જાણે કે એમની મનોવૃત્તિ જે પ્રકારની થઈ ગઈ છે કે આ દેશમાં લોકશાહી ખતમ થાય અને સરમુખ અત્યારશાહીનું શરૂઆત રહે અને અમે સત્તામાં ટકી રહીએ, એમ લોકશાહીની હત્યા જે થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો, દેશ બચાવો ના નારા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર કોંગ્રેસ પાર્ટીના અમારા આગેવાનો સાથે આજે લોકજાગૃતિના કાર્યક્રમના અર્થે પત્રિકાઓનું વિતરણ કરી અને આ રેલી સ્વરૂપે કાર્યક્રમ મોડાસા ખાતે યોજેલ છે। જે રીતે અલગ અલગ કાયદાઓ પ્રસ્તાવિત કરવા માટેના જે પ્રયત્નો કરી રહી છે, જેવી રીતે સમાન સિવિલ કોડ હોય કે અન્ય બાબતો હોય, વકફ બોર્ડ હોય કે દલિત સમાજને રિઝર્વેશન આપવું હોય, આદિવાસી સમાજનું રિઝર્વેશન ખતમ કરવું હોય, આવા અનેક મુદ્દાઓ પર પોતે છેડછાડ કરીને સમગ્ર ગુજરાતમાં જે પછાત, વંચિત અને કચરાયેલા લોકોને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય ન મળવાના કારણે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસામાં એક પ્રતિકાત્મક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરીને અહીંયા 4 રસ્તા ઉપર એક યાત્રા કરી છે। આ યાત્રા કરવાનો મુખ્ય ઉદ્દેશ જે છે કે સમગ્ર ગુજરાતની જનતાને એક મેસેજ મળે કે આ દેશમાં જે ભારતીય જનતા પાર્ટી જે રીતે સંવિધાન સાથે છેડછાડ કરે છે તેની સામે પ્રચલિત અવાજ ઉભો કરવા માટે આજે અમે અહીંયા યાત્રા અને રેલીનું આયોજન કર્યું છે। ભાજપ પોતાના ઉમેદવારોને બિનહરીફ વિજેતા કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપી અથવા ડરાવીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવીને ભાજપ પોતાના ઉમેદવારોને બિનહરીફ વિજેતા બનાવી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે કોંગ્રેસે દેશમાં ચાલતી મોંઘવારી, બેકારી જેવા અનેક મુદ્દાઓ પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા।